Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 9 આપણે ઓલમોસ્ટ ફિનિશ્ડ કરી ચૂક્યા છીએ. થિયોરી, ન્યુમેરિકલ્સ અને કેટલાક એમસીક્યુ મેં તમને ડિસ્કસ કરી આપ્યા હતા. આજે સેલ્ફ લર્નિંગ સાથે સંકળાયેલી વાત ડિસ્કસ કરવાની છે. તમારા ડાઉટ સોલ્વ કરીશું અને ખૂબ જ સરસ મજાના અમુક શોર્ટકટ્સ પણ આજે ડિસ્કસ કરીશું. અમુક નવું કન્સેપ્ટ પણ છે એ ડિસ્કસ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ ટુ સોલ્વ યોર ડાઉટ્સ. મિત્રો, કાલે તમારી એક્ઝામ્સ છે 100 માર્ક્સની. સોરી, આજે તમારી એક્ઝામ્સ છે 100 માર્ક્સની. કાલે તમારે પેપર સબમિટ કરવા માટે આવવાનું છે. આજના દિવસે 12 વાગ્યા સુધીમાં તમને પેપર મારે એપ્લિકેશન થ્રુ મળી જશે અને એને ફિઝિકલ ફોર્મમાં કાલે ઓફિસે 12:30 થી 2:30 વચ્ચે તમારે સબમિટ કરવાનો છે. 1 to 9 ચેપ્ટર 50% એમસીક્યુ, 50% સબ્જેક્ટિવ. આવતા લેક્ચરમાં એટલે કે સોમવારના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર 10મું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. કાલે અને પરમ દિવસે JEE ના સ્કેડ્યુલ પ્રમાણે લેક્ચર યથાવત છે. તો લેટ્સ સ્ટાર્ટ ટુ સોલ્વ ક્વેશ્ચન નંબર 1 to 5. ચલો 1 થી 5. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર આ તમને નોટ્સ દેખાય છે? હા સર. સો ક્વેશ્ચન નંબર 1 to 5. ડાઉટ પૂછો. One to five. Anybody wants to ask the question? Okay. મિત્રો, ક્વેશ્ચન નંબર 3 देखो. સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ અનુક્રમે FO અને FE હોય તો મિત્રો માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ ચલાવ્યું નથી, પણ એવું હોય છે કે માઇક્રોસ્કોપ માટે FO લેસ ધેન FE, એટલે ઓબ્જેક્ટિવ એટલે કે વસ્તુની પાસે જે લેન્સ હોય ને એને ઓબ્જેક્ટિવ કહેવાય અને એની કેન્દ્ર લંબાઈ FO, અને આંખની પાસે જે લેન્સ હોય ને આઈપીસ કહેવાય, એની કેન્દ્ર લંબાઈ FE. માઇક્રોસ્કોપ માટે FO લેસ ધેન FE હોય અને ટેલિસ્કોપ માટે FO ગ્રેટર ધેન FE હોય. મિત્રો, તમને ખ્યાલ છે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપના કાર્યનો ભેદ શું છે? માઇક્રોસ્કોપ નાની વસ્તુને વિવર્ધિત કરવાનું કામ કરે અને ટેલિસ્કોપ દૂરની વસ્તુને નજીક લાવવાનો ટ્રાય કરે. આ બે મુખ્ય ફરક છે. જ્યારે ચર્ચા કરીશું પછી સિલેબસ પત્યા પછી, ત્યારે ડિટેલમાં ચર્ચા કરીશું, એકદમ સરસ મજાની, ત્યારે વાત કરીશું આપણે વધારે ડિટેલમાં. અત્યારે આપણે એને ડિસ્કસ નહીં કરીએ. ચલો, ક્વેશ્ચન નંબર 1 to 10. એનીબડી વોન્ટ્સ ટુ આસ્ક 1 to 10? સર 10મો. ઓકે, ક્વેશ્ચન નંબર 10. સમતલ અરીસા પર 30 ડિગ્રીના ખૂણે કોઈ કિરણ આપાત થાય છે. એટલે અરીસા પર અમુક ડિગ્રીના ખૂણે આપાત થાય એટલે એ આપણને શું આપ્યો કહેવાય મિત્રો? આપાત કોણ. આપાત કોણ 30 ડિગ્રી આપેલો છે. માની લો કે આ સમતલ અરીસો છે અને કોઈ કિરણ અરીસા પર આ રીતે આપાત થાય છે. એટલે જતું તું 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 આમ. ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ આપાત કિરણ. લંબ સાથેનો જે ખૂણો છે એને આપાત કોણ કહેવાય? તો
તો લંબ સાથે કેટલો ખૂણો છે મિત્રો? 30 ડિગ્રી. 30 ડિગ્રી. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય તો જેટલા ખૂણે કિરણ આપાત થાય એટલા જ ખૂણે કિરણ પરાવર્તન પામે. તો પરાવર્તિત કિરણ કોણ પણ 30 ડિગ્રી હશે. તો જતું તૂતું આમ અને ગયું આમ, એટલે આપાત કિરણની દિશા અને પરાવર્તિત કિરણની દિશા વચ્ચે જે ખૂણો બને એ જ આપણું વિચલન છે. પ્રારંભિક દિશા અને અંતિમ દિશા વચ્ચેનો જે ખૂણો છે એને વિચલન કહેવાય. તો આટલું વિચલન થશે. તો વિચારીને મને કહો કે વિચલન કોણ કેટલો હશે? 60. 60. 60 ક્યાંથી હોય? 120. 120 ડિગ્રી થશે ને, કારણ કે આપાત કિરણની દિશા અને પરાવર્તિત કિરણની દિશા વચ્ચેનો ખૂણો આ 180 માંથી 60 બાદ કરવું પડશે. આખો ખૂણો 180 થાય, આખો ખૂણો 180 થાય, એમાંથી 60 બાદ કરવું પડે. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. ઓકે, તો વિચલન કોણ 120 થશે. પણ મિત્રો આમાં જો ધ્યાનથી સમજો કે સમતલ અરીસા પર શબ્દ છે, પર. સમતલ અરીસા પર 30 ડિગ્રીના ખૂણે કિરણ આપાત થાય, એટલે આપાત કોણ 30 લેવાનો. પરંતુ આવો જ એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 29 દેખો. અને એમાં મિસ્ટેક એ છે કે લંબ પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો, એટલે પરાવર્તિત કિરણ ને લંબ કિરણ નહીં, લંબ વચ્ચેનો ખૂણો. તો આ લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના ખૂણાને જે પરાવર્તન કોણ કહેવાય. તો પરાવર્તન કોણ પૂછ્યો છે. આપણને ખબર છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય, પણ આપાત કોણ કેટલો? તો મિત્રો ધ્યાનથી રકમ વાંચો. હવે અહીંયા પર શબ્દ નથી, અહીંયા શું શબ્દ છે? સાથે. સાથે. એટલે એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે અરીસાની સાથે બનાવેલો ખૂણો આપણને આપેલો છે. એટલે આપાત કોણ નથી આપ્યો આપણને અરીસા સાથેનો ખૂણો આપ્યો છે. અને અરીસા સાથેનો ખૂણો કેટલો આપ્યો છે મિત્રો આપણને? 38 ડિગ્રી. તો આપાત કોણ કેટલો થશે મિત્રો? 38 જ થશે. અરીસા સાથેનો ખૂણો 38 હોય તો આપાત કોણ થોડી ના 38 થાય. 52. કોણ? આપાત કોણ એટલે લંબ સાથેનો ખૂણો, તો લંબ સાથેનો ખૂણો 52 થશે. એટલે અહીંયા આપાત કોણ 52, તો પરાવર્તિત કોણ પણ 52 જ થશે. તો લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો શું આવશે મિત્રો? 52 આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. એટલે શબ્દોની રમત છે. અરીસા સાથેનો ખૂણો આપ્યો હોય તો અરીસા સાથેનો ખૂણો બનાવવાનો, અને અરીસા પર અમુક ખૂણે આપાત થાય તો ઓટોમેટિકલી આપાત કોણ કહેવાય. અરીસા પર 30 ડિગ્રી આપાત થયું તો આપાત કોણ 30 કહેવાય, એને આપાત કોણ કહેવાય. પણ અરીસાની સાથે શબ્દ હોય તો અરીસા સાથે બનાવેલો ખૂણો વિચારવાનો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ઓકે, ચલો. 10. Anybody else wants to ask? 1 to 10. 1 to 10. 1 to 10 last call. चलो 11 to 20. 11 to 20. 16. Question number શું પૂછ્યું? 11 to 20 માં 16. ક્વેશ્ચન નંબર 16. ઓકે, હા સર. તો મિત્રો એક ખૂબ જ અગત્યની નોંધ. આજે છે ને હું તમને 5-6 અલગ અલગ નવી વસ્તુ શીખવાડવાનો છું, તો એ બાબત જરાક લખી પણ નાખજો. તમારી પાસે મારા નોટ્સ હોય અથવા ના હોય તો લઈ લો, અને હું જે લખાવું છું એ લખી નાખજો. બે સમતલ અરીસા વચ્ચે વસ્તુ ગોઠવતા પ્રતિબિંબોની સંખ્યા.
સાબિત થઈ શકે છે, પણ સાબિતી વગર આપણે આ બધી વસ્તુ સ્વીકારીશું. કેસ 1. વસ્તુ બે અરીસાઓ વચ્ચે સંમિત રીતે ગોઠવાયેલી હોય તો પ્રતિબિંબોની સંખ્યા માની લો કે આ જમીન છે, આ બે સમતલ અરીસાઓ છે, એની વચ્ચેનો ખૂણો થીટા છે, અને વસ્તુ અહીંયા આગળ એક્ઝેક્ટ બંને અરીસાની સંમિત રીતે ગોઠવાયેલી છે. તો આવા સંજોગોમાં પ્રતિબિંબોની સંખ્યા 360/θ -1, જ્યાં થીટા ઇઝ ઇક્વલ્સ ટુ બે અરીસાઓ વચ્ચેનો ખૂણો કેસ નંબર 2. વસ્તુ અરીસાઓ વચ્ચે સંમિત રીતે ગોઠવાયેલી ના હોય. જેમ કે એક્ઝેક્ટ વચ્ચે વસ્તુ ના હોય, થોડી સાઈડમાં હોય, અહીંયા હોય કે અહીંયા હોય, એવું સાઈડમાં હોય, એક્ઝેક્ટ વચ્ચે ના હોય, તો પ્રતિબિંબની સંખ્યા તો આવા સંજોગોમાં પ્રતિબિંબોની સંખ્યા n બરાબર 360/θ એક્ઝેક્ટ -1 નહીં. તો મિત્રો આ વસ્તુ આપણે સાબિતી વગર સ્વીકારીશું. જો કે અહીંયા આગળ જે પ્રશ્ન આપ્યો છે એમાં બે સમતલ અરીસાઓ એકબીજાને સમાંતર છે, તો સમાંતર હોય એકબીજાને તો થીટા કેટલો બનશે મિત્રો? 0. 0. તો મિત્રો ચાહે વસ્તુ સંમિત રીતે ગોઠવાયેલી હોય કે ના ગોઠવાયેલી હોય, બંનેમાં થીટા બરાબર 0 મૂકી દો તો છેદમાં 0 એટલે અનંત આવશે. અનંત -1 પણ અનંત જ થાય. એટલે ચાહે કેસ 1 હોય કે કેસ 2 હોય, બંને કિસ્સામાં આન્સર શું આવશે? અનંત. અનંત જ આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. સર આનો સ્ક્રીનશોટ મોકલી દેજો. પણ લખી નાખો ને આળસ કર્યા વગર. સ્ક્રીનશોટ તો મોકલી દઈશ, લખી જ નાખવું જોઈએ યાર. ઓકે ચલો આ સમજ્યા, સ્ક્રીનશોટ મોકલી આપીશ. ચલો, ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો પછી અપ ટુ 20. 19. ક્વેશ્ચન નંબર 19. મિત્રો ક્વેશ્ચન નંબર 19 ની અંદર જે વાત છે એના માટે સ્વાધ્યાયનો દાખલા નંબર 20 અને 19 તમારે યાદ કરવો જોઈએ. વળી પાછું ખૂબ જ અગત્યની નોંધ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ, વેરી ઇમ્પોર્ટન્ટ.
તો સર રવિવાર સુધી પેપર આલો તો ના ચાલે. ના, તું તો 6 મહિનાથી કહેતો હતો ને કે સાહેબ ફૂલ એક્ઝામ લો, ફૂલ એક્ઝામ લો. હવે શું થયું? 6 મહિના પહેલા બોલતો હતો કે સાહેબ મોટી એક્ઝામ લો ને. તો ત્યારે તો તમે લઈ લીધી હતી, પછી થોડી મેં કીધું છે પછી. ઓકે, ચાલ હવે સાંભળજો, હું લખું છું જે બધું છે સાંભળ. બહિર્ગોળ લેન્સ વડે બહિર્ગોળ લેન્સ વડે પડદા પર સાચું પ્રતિબિંબ રચાય તે માટે વસ્તુથી પડદાનું અંતર, અર્થાત વસ્તુથી પ્રતિબિંબનું અંતર, વસ્તુથી પડદા અર્થાત પ્રતિબિંબ વચ્ચેનું અંતર, બોલો એક્સ માટે શું કહી શકાય? greater than or equal to 4f. ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 4f. શું તો મિત્રો તમને આ ખબર છે? હા સર. હા. જો 4f કરતા ઓછા અંતરે પડદો રાખીએ ને તો પડદા પર પ્રતિબિંબ મળી શકશે નહીં. હવે બીજી વાત, જો વસ્તુથી પડદાનું અંતર, વસ્તુથી પડદાનું અંતર એક્ઝેક્ટલી 4f હોય તો લેન્સની એક જ શક્ય ગોઠવણ મળી શકે, એક જ શક્ય ગોઠવણ, અને એ ગોઠવણ બરાબર વચ્ચે, બરાબર મધ્યમાં મળે કે જેથી પ્રતિબિંબ પડદા પર રચાય. એટલે પ્રતિબિંબ પડદા પર રચાય એ માટે એક જ શક્ય ગોઠવણ મળી શકે લેન્સની. સમજાવું તમને હું શું કહેવા માંગુ છું. માની લો કે અહીંયા વસ્તુ છે કોઈ, આ વસ્તુ છે અને આ પડદો છે અહીંયા છેલ્લે, અહીંયા આગળ ધારી લો કે આ પડદો છે. assume that this is the પડદો. વસ્તુથી પડદાનું અંતર એક્ઝેક્ટ કેટલું છે મિત્રો? 4f. અત્યારે એક્ઝેક્ટ 4f છે. તો લેન્સને તમે આ ગોઠવશો ને તો લેન્સની એક જ ગોઠવણ મળશે, અને એક્ઝેક્ટ કેટલા અંતરે લેન્સ ગોઠવવો પડશે? 2f. તો કે ભાઈ 2f અંતરે, અને એનું પછી એટલે એક્ઝેક્ટ 2f અંતરે. સાચું પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય, સાચું પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. એ પ્રતિબિંબ તમારું આ રીતે રચાશે. અને આ સંજોગોમાં વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ એક્ઝેક્ટ સમાન હશે. આ સંજોગોમાં વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ એક્ઝેક્ટ સમાન હશે. એટલે અહીંયા આગળ અહીં વસ્તુ અંતરનું મૂલ્ય, પ્રતિબિંબ અંતરનું મૂલ્ય એક્ઝેક્ટ 2f હશે, તથા વસ્તુ ઊંચાઈ h નું મૂલ્ય અને પ્રતિબિંબ ઊંચાઈ h' નું મૂલ્ય પણ સમાન હશે. h' બરાબર h માનાંકમાં. નંબર 3, ચલો આટલું સમજ પડી મિત્રો? હા સર. જો વસ્તુથી પડદાનું અંતર
એક્સ ગ્રેટર દેન 4f હોય. સ્વાધ્યાયના 20મા દાખલાની અંદર આવું છે. હું બતાવું હમણાં. તો પડદા પર પ્રતિબિંબ રચાય તે માટે લેન્સની બે શક્ય ગોઠવણી મળી શકે. એટલે તમે આ વસ્તુથી પડદાની વચ્ચે બે જગ્યાએ લેન્સ ગોઠવી શકો કે જેથી કરીને પ્રતિબિંબ પડદા પર જ રચાય. યાદ છે સ્વાધ્યાયના 20મા દાખલામાં એવું હતું કે લેન્સની બે શક્યતાઓ હતી, યાદ છે? અને બંને શક્યતાઓમાં પ્રતિબિંબ તો પડદા પર જ રચાયું હતું. વસ્તુથી પડદાનું અંતર ફિક્સ્ડ હતું 90 સેન્ટીમીટર, યાદ હોય તો દાખલો. અને લેન્સની બે ગોઠવણી શક્ય બની શકી હતી, યાદ છે? તો આ બે શક્ય ગોઠવણી મળી શકે જેથી કરીને પ્રતિબિંબ પડદા પર રચાય. ધારો કે આ શક્યતાઓમાં પ્રતિબિંબ ઊંચાઈ h1 અને h2 હોય. પ્રતિબિંબ ઊંચાઈઓ જો h1 અને h2 હોય તો હું સાબિત કરી શકું છું કે વસ્તુ ઊંચાઈ એવું સાબિત મેથેમેટિકલી થઈ શકે છે કે આવા સંજોગોમાં વસ્તુની ઊંચાઈ h1 અને h2 ના રૂટ જેટલી હોય, ગુણાકારના રૂટ જેટલી હોય, આવું સાબિત થઈ શકે છે. તો મિત્રો વસ્તુ ઊંચાઈ એ રૂટ h1 h2 હોય છે એવું સાબિત કરી શકાય છે. આપણે સ્વીકારીશું. એટલે મિત્રો લેન્સની એવી બે શક્યતાઓ મળી શકે કે જેમાં એક શક્યતા એક્ઝેક્ટલી મધ્યની ડાબી બાજુ હોય અને એક શક્યતા એક્ઝેક્ટલી મધ્યની જમણી બાજુ હોય. એવી બે શક્યતાઓ મળે અને બંને કિસ્સામાં પ્રતિબિંબ એક્ઝેક્ટલી પડદા પર રચાશે. એકવાર તમને પ્રતિબિંબ ઊંચાઈ વસ્તુ કરતાં નાની મળશે અને એકવાર તમને પ્રતિબિંબ ઊંચાઈ વસ્તુ કરતાં મોટી મળશે. પણ વસ્તુની ઊંચાઈ તમારે શોધવી હોય તો રૂટ h1 h2 કરવું પડે. હું શું બોલી રહ્યો છું ખ્યાલ આવે છે મિત્રો? ફરી વાર સમજાવો. એટલે એક્સ હા ગ્રેટર સર. હોય ને વસ્તુથી પડદાનું અંતર જો 4f કરતાં મોટું હોય ને 4f કરતાં મોટું હોય ને તો આપણે વસ્તુ અને પડદાની વચ્ચે લેન્સ બે જગ્યાએ ગોઠવી શકીએ કે જેથી કરીને તમારું પ્રતિબિંબ એક્ઝેક્ટલી પડદા પર રચાય. અને એ બંને ગોઠવણમાં ધારો કે પ્રતિબિંબ ઊંચાઈ h1 અને h2 હોય તો વસ્તુ તો ફિક્સ્ડ જ છે પણ પ્રતિબિંબ ઊંચાઈઓ અલગ અલગ એટલા માટે મળશે કારણ કે લેન્સની બે અલગ અલગ ગોઠવણી શક્ય બની શકે. લેન્સની બે અલગ અલગ ગોઠવણી શક્ય બની તો એ બંને ગોઠવણીમાં ધારો કે પ્રતિબિંબ ઊંચાઈ h1 અને h2 હોય તો વસ્તુની ઊંચાઈ તમારે શોધવી હોય તો સાબિતી વગર સાબિત થઈ શકે છે, લાંબી ગણતરીઓ છે, પણ સ્વીકારીશું કે પ્રતિબિંબની ઊંચાઈ રૂટ h1 h2 થાય. અને જો વસ્તુથી પડદાનું અંતર 4f કરતાં નાનું હોય ને તો પ્રતિબિંબ પડદા પર ના મળે. તો પછી પડદા પર પ્રતિબિંબ ઝીલી ના શકાય. તો મિત્રો આ ખૂબ જ અગત્યની વાત છે. હું તમને ક્વેશ્ચન નંબર 20 હમણાં બતાવું. ક્વેશ્ચન 20 હમણાં તમને બતાવું એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માંગુ છું. ઓકે, તો ક્લિયરિંગ ઓલ થિંગ અને લેટ્સ કમ ટુ ધ ક્વેશ્ચન નંબર. ઓકે, લુક એટ ધીસ. સ્વાધ્યાયનો 20મો દાખલો દેખો. એમાં છે ને આપણને એવું રકમમાં આપ્યું હતું, જો વસ્તુ O છે દેખાયું અને લેન્સની બે સ્થિતિ છે, સ્થિતિ 1 ને સ્થિતિ. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર સ્વાધ્યાયનો 20મો દાખલો દેખાય તમને? હા. તો જોઈ શકો છો કે અહીંયા તો બિંદુવત વસ્તુ છે એટલે ઊંચાઈની વાત ના આવે. બિંદુવત વસ્તુ હોવાથી ઊંચાઈની વાત નહીં આવે. પણ તમને એ વાત દેખાતી હશે કે ભાઈ લેન્સની બે શક્યતાઓ છે. વસ્તુથી પડદાનું અંતર ફિક્સ્ડ છે પણ વચ્ચે લેન્સને બે સ્થિતિ ગોઠવી શકાય છે અને બંને શક્યતાઓમાં પ્રતિબિંબ તો પડદા પર જ રચાય છે. અને અહીંયા આગળ છે ને લેન્સ વસ્તુથી પડદાનું અંતર કેટલું જુઓ તો મિત્રો? 90 સેન્ટીમીટર. છે. અને છેલ્લા દાખલામાં કેન્દ્ર લંબાઈ કેટલી મળી જુઓ તો? સાદુરૂપ આપતા
શું મળી જો તો 21.4 હા કે ના? 0.4 નું 4 ગણું કરો, 21.4 નું 4 ગણું કરો તમે તો કેટલું થશે? 85.56. તો 85.56 નો મતલબ શું એ 90 કરતા નાનું છે? હા. તો શું એવું કહી શકાય કે આ દાખલામાં x ગ્રેટર ધેન 4f સાબિત થાય છે? હા. તો મેં એ જ કહેવાનું ટ્રાય કરું છું કે x ગ્રેટર ધેન 4f હોય ને, x ની કિંમત 90 છે અને 4f ની કિંમત કંઈક 85.6 છે, તો જોઈ શકો છો કે x ગ્રેટર ધેન 90 4f છે જ, એટલે એનો મતલબ કે લેન્સની બે ગોઠવણી આપણને મળી શકી. તો હવે હું અચ્છા તમારે સાબિતી જોઈએ તો સાબિતી પણ છે મારી પાસે. જો તમને સાબિતીમાં ઇન્ટરેસ્ટ હોય તો આઈ હેવ ધ પ્રૂફ એઝ વેલ. સાબિતીમાં જો તમને ઇન્ટરેસ્ટ હોય તો આઈ એમ ગોઈંગ ટુ શો યુ. Okay. જો આમાં જો એવું આપેલું છે કે લેન્સને ગોઠવવાની બે શક્યતાઓ છે. જો આ આકૃતિ દેખો, લુક એટ ધીસ ફિગર. દેખાય છે? જો તો તમારા મોબાઈલની સ્ક્રીન પર આકૃતિ દેખાય છે? હા સર. એટલે વસ્તુ અને પડદો વચ્ચે લેન્સને બે જગ્યા ગોઠવી શકાય. જો વસ્તુ HO અને પ્રતિબિંબ તમે જો એકવાર HI મળે છે ને એકવાર HI ડેશ મળે. જો P1 ગોઠવણી માટે પ્રતિબિંબ છે ને મોટું મળે, જો HI મળે છે, અને P2 ગોઠવણી માટે પ્રતિબિંબ ઊંચાઈ HI ડેશ મળે. જો છે લેન્સની વચ્ચે બે શક્યતાઓ છે, P1 અને P2. દેખાયું? અને એમાં એવું સાબિત કર્યું છે કોઈ જગ્યાએ કે નથી કર્યું? અચ્છા, આમાં સાબિત તો નથી કર્યું આમાં, પણ ચોક્કસપણે એવું સાબિત થાય છે કે આ સંજોગોમાં HOનું જે મૂલ્ય છે, HOનું મૂલ્ય એ HI અને HI ડેશ ના ગુણાકારનું રૂટ કાઢો એટલે તમને એ HO મળી જાય. પણ આ રે ડાયાગ્રામ તમને સમજ પડી આખી વસ્તુ? લેન્સની બે ગોઠવણ શક્ય છે. એક ગોઠવણમાં પ્રતિબિંબ ઊંચાઈ HI છે, બીજી ગોઠવણમાં HI ડેશ છે. તો આ જે ટ્રેક પર આમાં જે સૂત્રો છે ને એમાં સાબિત થઈ શકે છે, પણ એ બધી મગજમારીઓમાં પડવાની આપણને જરૂર જ નથી. એ બધી જ મગજમારીઓમાં પડવાની કોઈ જ જરૂર નથી. આપણે સીધું જ એવું સ્વીકારી શકીએ છીએ. અચ્છા, સાબિત કરેલું જો બતાવું તમને. આમાં જ સાબિત કર્યું છે, સેલ્ફ લર્નિંગમાં જ સોલ્યુશનમાં આપેલું છે. જો આ પડદો છે, વસ્તુ છે, અને એમાં એવું સાબિત કર્યું છે છેલ્લે કે HO બરાબર HI1 અને HI2. જો છે સૂત્ર સાબિતી કરેલી જ છે, પણ આપણે સાબિતીની કડાકૂટમાં પડવા માંગતા નથી. ખાલી નોંધ યાદ રાખીશું. ઓકે, તો હવે એવું આપેલું છે કે જુદા જુદા સ્થાને, ખોટું રકમમાં ભૂલ છે, આપેલ વસ્તુનું જુદા જુદા સ્થાને રહેલા લેન્સ વડે, જુદા જુદા સ્થાને રહેલા બહિર્ગોળ લેન્સ વડે પડદા પર રચાય છે પ્રતિબિંબ. લેન્સના સ્થાન અલગ અલગ કરવાના છે. વસ્તુ તો એક જ સ્થાને છે, અને પ્રતિબિંબની ઊંચાઈ 8 અને 2 હોય તો વસ્તુની ઊંચાઈ કેટલી? તો શું કરવાનું મિત્રો? શોર્ટકટ,
પ્રતિબિંબ અલગ અલગ સ્થાન માટે લેન્સના અલગ અલગ સ્થાન માટે પ્રતિબિંબ ઊંચાઈઓ 8 અને 2 છે, તો વસ્તુની ઊંચાઈ કેટલી મળશે? h બરાબર √h1 પ્લસ h1 ઇન્ટુ h2 હા, તો 8 દુ 16 નું રૂટ કાઢો એટલે શું આન્સર આવશે? 4 સેન્ટીમીટર. તો મિત્રો ઓલી જે નોંધ છે એના સ્ક્રીનશોટ મોકલી આપીશ, પણ તમને આખી વાત સમજમાં આવી? હા સર. ઓકે, ચલો અપ ટુ 20 પૂછો. હવે 1 થી 20 માં કઈ પૂછવું છે? પંદરમો ક્વેશ્ચન પૂછવો છે? હા સર. ચલો એકવાર ફરીવાર એક અગત્યની નોંધ. એકવાર ફરીવાર અગત્યની નોંધ. પ્રિઝમની વિભેદન શક્તિ તમારા કન્ટેન્ટમાં નથી, પરંતુ ગુજસેટ, JEE નીટ વગેરેમાં કામ આવી શકે છે. તો હું સમજાવું છું. ટોપિક નું નામ છે પ્રિઝમની વિભેદન શક્તિ. મિત્રો તમને હું જે સ્ક્રીનશોટ મોકલાવતો હોઉં છું એ તમારી જવાબદારી સમજીને તમારે આપણા નોટ્સની સામેની સાઈડ જે બ્લેન્ક પેજ આપેલા હોય છે એમાં તમારે તમારી જવાબદારીપૂર્વક લખી નાખવા જોઈએ. ખૂબ જ મહત્વના હોય છે આ સ્ક્રીનશોટ બધા. તો મિત્રો વિભેદન શક્તિ પ્રિઝમની રિઝોલ્વિંગ પાવર ઇંગ્લિશમાં, તો એનું સૂત્ર ડેલ્ટા વાયોલેટ માઇનસ ડેલ્ટા રેડ અપોન ડેલ્ટા એવરેજ, જ્યાં ડેલ્ટા એવરેજ બરાબર ડેલ્ટા વાયોલેટ પ્લસ ડેલ્ટા રેડ બાય 2. તો આ વિભેદન શક્તિનું સૂત્ર છે. એટલે આ છે શું? તો મિત્રો આપણને ખબર છે કે પ્રિઝમ વડે જ્યારે પ્રિઝમ પર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થાય છે. જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થતું હોય છે અને રાતા રંગનું વિચલન સૌથી ઓછું થાય છે. તો આ ડેલ્ટા રેડ અને ડેલ્ટા વાયોલેટ એ અનુક્રમે રાતા રંગનો વિચલન કોણ અને જાંબલી રંગ માટેના વિચલન કોણ દર્શાવે છે. તો જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થાય એટલે એ વિચલન કોણ સૌથી મોટો હોય. જાંબલી રંગ, આ ધારો કે આમ સફેદ પ્રકાશ હું આપાત કરું છું આના ઉપર આ રીતે, તો આ સફેદ પ્રકાશનું કિરણ જતું તું આમ, પણ થશે શું? હવે 7 રંગોમાં વિભાજન પામશે. પહેલા એ વક્રીભવન પામશે, પણ સાચું કહું તો અહીંયા વક્રીભવન પામતી વખતે જ એ 7 રંગોમાં વિભાજન થઈ જાય. વક્રીભવન પામતી વખતે જ એ 7 રંગોમાં વિભાજન થઈ જાય અને વાયોલેટ છે ને સૌથી નીચે આવે, રેડ સૌથી ઉપર આવે. તો આટલો જે ખૂણો છે ને, આ ખૂણો એ ડેલ્ટા વાયોલેટ થાય અને આટલો જે ખૂણો છે એ રાતા રંગનું વિચલન થયું કહેવાય. અને એ બંને ખૂણાની વચ્ચે જેટલા બધા જ રંગો આવી ગયા છે. 2 ખૂણાઓની વચ્ચે બધા જ રંગો સમાવેશ પામી ગયા છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? પરંતુ તમને ખ્યાલ હશે કે પતલા પ્રિઝમ માટે ડેલ્ટા બરાબર યાદ છે મિત્રો A ઇન્ટુ ઈટા -1. તો પ્રિઝમનો વક્રી ભવનાંક છે ને, તમને કદાચ ખબર હશે કે તરંગ લંબાઈ પર આધારિત છે. તો ડેલ્ટા ફોર વાયોલેટ હોય તો ઈટા ફોર વાયોલેટ થાય અને ડેલ્ટા ફોર રેડ હોય તો એ ઈટા ફોર રેડ -1 થશે. તો હવે રિઝોલ્વિંગ પાવર તમારે લખવો હોય તો અંશમાં છે ને બાદબાકી કરો ડેલ્ટા વાયોલેટ માઇનસ ડેલ્ટા રેડનો, તો એ કોમન આવશે અને બાદબાકી કરો તો ઈટા વાયોલેટ -1 માઇનસ ઈટા રેડ -1 +1 +1 કેન્સલ. તો અંશમાં આવશે ઈટા વાયોલેટ માઇનસ ઈટા રેડ
અને છેદમાં આવશે a ઇન્ટુ ઇટા એવરેજ -1 આવશે. સમજાવું તમને. ડેલ્ટા એવરેજ બરાબર શું? તો કે ભાઈ ડેલ્ટા વાયોલેટ પ્લસ ડેલ્ટા રેડ ડિવાઈડ બાય 2. તો આનું સાદુરૂપ આપો મિત્રો. તો a ઇન્ટુ ઇટા વાયોલેટ -1 પ્લસ ઇટા રેડ -1 બાય 2. તો આ થઈ જશે a ઇન્ટુ ઇટા વાયોલેટ પ્લસ ઇટા રેડ -2 બાય 2. તો મિત્રો આ થઈ જશે a ઇન્ટુ ઇટા વાયોલેટ પ્લસ ઇટા રેડ બાય 2 અને -1. તો કેન આઈ સે ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ ઇટા એવરેજ -1 લખી શકાય. આપેલા પ્રિઝમનો વક્રી ભવનાંક મિત્રો રંગ એટલે કે તરંગ લંબાઈ પર આધારિત છે. તો મિત્રો આ પ્રિઝમની વિભેદન શક્તિનું બીજું સૂત્ર મળ્યું. તો આ પ્રિઝમની વિભેદન શક્તિનું અન્ય સૂત્ર મળી ગયું. તો મિત્રો પ્રિઝમની વિભેદન શક્તિ કઈ રીતે શોધી શકાય ખબર પડી તમને? હા સર. ઇઝ ધેટ ક્લિયર? એ પણ યાદ રાખજો મિત્રો કે ઈટા ચલે છે 1/λ. એટલે લેમડા જેટલો ઓછો તેટલો વક્રી ભવનાંક વધે, અને વક્રી ભવનાંક વધે તો વિચલન પણ વધે, કારણ કે વિચલન ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ વક્રી ભવનાંક -1. એટલા માટે જ તો જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થાય છે અને રાતા રંગનું વિચલન સૌથી ઓછું થાય છે. તો આ વિભેદન શક્તિની સમગ્રતયા વાતચીત કરી. શું મિત્રો આ સમજમાં આવ્યું આખી વાત? તો ઓબ્વિયસલી હવે તમને કોઈ એવું પૂછે કે વિભેદન શક્તિ કોના પર આધારિત છે? તો પ્રિઝમના વક્રી ભવનાંક અર્થાત પ્રિઝમના દ્રવ્યની જાત પર આધારિત છે. તો પ્રિઝમની વિભેદન શક્તિ તેના વક્રી ભવનાંક પર આધારિત છે. સામાન્ય ગ્લાસ વડે જે વિભાજન મળે છે રંગોનું, એના કરતાં ફ્લિન્ટ ગ્લાસ એક ચોક્કસ પ્રકારનો ગ્લાસ છે, એના વડે રંગોનું વિભાજન વધારે સારું મળે છે, એટલે વિભેદન શક્તિ વધારે સારી કહેવાય. પણ એ કન્ફર્મ્ડ છે કે પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંક પર આધાર રાખે છે. તો મિત્રો ક્વેશ્ચન એવો હતો કે પ્રિઝમની વિભેદન શક્તિ કોના પર આધાર રાખે? તો પ્રિઝમના પ્રકાર, પ્રિઝમના દ્રવ્ય પર આધાર રાખે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ બાબત સમજમાં આવ્યો? હા સર. ચલો અપ ટુ 30. to 30. સુધીમાં કોઈને કંઈ પૂછવું છે? 26 સ્ટાર્ટ કરતા પહેલા 23rd ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો. 23rd ક્વેશ્ચન કે ભાઈ લાલ રંગના પ્રકાશ માટે લેન્સની કેન્દ્ર લંબાઈ જાંબલી રંગના પ્રકાશ માટે લેન્સની કેન્દ્ર લંબાઈ કરતાં નાની છે, સાચું કે ખોટું? અને મ્યુ રેડ ઇઝ ગ્રેટર ધેન મ્યુ વાયોલેટ, સાચું કે ખોટું? મિત્રો વન્સ અગેન અગત્યની વાત, હવે જે ટોપિક છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ. મિત્રો આ બહુ જ મસ્તીના બધા ટોપિક છે, બહુ મજા વસ્તુ છે. ટોપિક નું નામ છે લેન્સની કેન્દ્ર લંબાઈનો તરંગ લંબાઈ કૌંસમાં રંગ
સાથેનો સંબંધ. ઓકે, તો મિત્રો આપણને ખબર છે કે લેન્સની જે કેન્દ્ર લંબાઈ હોય ને મિત્રો, એનું સૂત્ર શું છે? કશું લખ્યું ના હોય તો આજુબાજુ કયું માધ્યમ છે એવું ધારી લેવાનું. હવાનું માધ્યમ છે એવું ધારી લેવાનું. શું આ સૂત્ર તમે જાણો છો લેન્સની કેન્દ્ર લંબાઈ માટે? હા સર. તો આના પરથી સ્પષ્ટ છે કે 1/f છે ને એ ઈટા પર આધારિત છે એવું કહી શકાય, એના વક્રી પૂર્ણાંક. પરંતુ આપણને એ પણ ખબર છે કે વક્રી પૂર્ણાંક તો તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આમ કેન્દ્ર લંબાઈ લેન્સની એ ઈટા પર 1/f ઈટા પર, અને ઈટા ચલે છે 1/λ. તો આના પરથી કહી શકાય કે લેન્સની કેન્દ્ર લંબાઈ લેમ્ડાના સમપ્રમાણમાં જેવું કહી શકાય. ચલો, આ એફ શું છે મિત્રો? એફ શું છે આમાં? કેન્દ્ર લંબાઈ. યાદ રાખજો, લેન્સની કેન્દ્ર લંબાઈ છે, હા, આવૃત્તિ નથી મિત્રો. હિયર એફ ઇઝ નોટ ધ આવૃત્તિ, ઇટ ઇઝ ધ લેન્સની કેન્દ્ર લંબાઈ. તો આમ સાબિત થાય છે કે લેન્સની કેન્દ્ર લંબાઈ એ તરંગ લંબાઈના સમપ્રમાણમાં છે. જાની વાલી પીનારા. જેમ તમે જાંબલીથી રાતા તરફ જાઓ છો તેમ લેમ્ડા વધતો જાય છે. તો કેન્દ્ર લંબાઈ એફ પણ, કેન્દ્ર લંબાઈ આવૃત્તિ નહીં, લેન્સની કેન્દ્ર લંબાઈ પણ વધતી જાય. લેમ્ડા વાયોલેટ એ સૌથી ઓછો છે. તો વાયોલેટ રંગ માટે લેન્સની કેન્દ્ર લંબાઈ સૌથી વધારે હશે. રાતાની તરંગ લંબાઈ સૌથી ના, સમપ્રમાણનો સંબંધ છે, સમપ્રમાણતાનો જ સંબંધ છે. એટલે વાયોલેટ રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી, તો વાયોલેટ રંગ માટે લેન્સની કેન્દ્ર લંબાઈ પણ સૌથી ઓછી. રેડની તરંગ લંબાઈ સૌથી વધારે, તો રેડ કલર માટે કેન્દ્ર લંબાઈ પણ વધારે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો મિત્રો હવે આ બાબત આપણે માઇન્ડમાં રાખીશું, અને હવે ઓલો ક્વેશ્ચનનો આન્સર આપવાનો પ્રયત્ન કરીએ. લાલ રંગના પ્રકાશ, લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે મિત્રો, અને લાલ રંગ માટે કેન્દ્ર લંબાઈ જાંબલી રંગ કરતા નાની છે. શું આ વાક્ય સાચું ખોટું? ખોટું છે. ખોટું છે. લેમ્ડા રેડ ઇઝ ગ્રેટર ધેન લેમ્ડા વાયોલેટ છે. તો કેન્દ્ર લંબાઈ લેન્સની રાતા રંગ માટેની સમપ્રમાણતાનો સંબંધ છે, એ વાયોલેટ કરતા વધુ હોય કેન્દ્ર લંબાઈ. એટલે આ વાક્ય ખોટું છે. બીજી વાત, શું બીજું વાક્ય સાચું છે? આ ઈટા, આપણે મ્યુ એટલે ઈટા વક્રી પૂર્ણાંક છે, તો ઈટા ચલે છે 1/λ. તો લેમ્ડા ઓછો તો ઈટા વધારે. રાતાનો લેમ્ડા સૌથી વધારે છે, તો એનો ઈટા સૌથી ઓછો હોવો જોઈએ. તો શું આ રેડ રંગનો ઈટા વધારે છે? સાચું બને ખોટું બને? ખોટું બને છે. એ પણ ખોટું. એટલે અહીંયા આગળ બંને ખોટા છે એવું કહી શકાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? કારણ અને વિધાનના પ્રશ્નો સામાન્યતઃ નથી પૂછાતા અથવા નહીવત પૂછાય છે, પણ આ ક્વેશ્ચનમાં અમુક ફંડામેન્ટલ ક્લિયર કરવાના હતા. લેન્સની કેન્દ્ર લંબાઈ રંગ સાથે કઈ રીતે બદલાય એ સમજાવવાનું હતું, એટલા માટે આ પ્રશ્ન મેં તમને ડિસ્કસ કર્યો. પણ શું આ સમગ્ર ચર્ચા સમજમાં આવી તમને? હા સર. મિત્રો ક્વેશ્ચન નંબર, જો એક હજી ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 36 દેખો. 36 તો આમાં કયો આન્સર સાચો આવશે? 36 માં જાંબલી, લીલા અને રાતા રંગની કેન્દ્ર લંબાઈ, રંગ માટે લેન્સની કેન્દ્ર લંબાઈ
આ રંગો માટે લેન્સની કેન્દ્ર લંબાઈ અનુક્રમે FV, FG અને FR છે. તો જેની તરંગ લંબાઈ સૌથી મોટી એના માટે લેન્સની કેન્દ્ર લંબાઈ પણ સૌથી મોટી. તો કયો ઓપ્શન સૌથી સાચો આવશે મિત્રો? એ સર. ઓપ્શન એ સાચો આવશે. કારણ કે રાતા રંગની તરંગ લંબાઈ સૌથી મોટી હોય, જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી નાની હોય, તો લેન્સની કેન્દ્ર લંબાઈ પણ એ જ પ્રમાણમાં બદલાશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ચલો તો મિત્રો બહુ સરસ મજાની વાતો કરી આજે આપણે. ચલો 1 to 30 માં કોઈને કઈ પૂછવું છે? 1 to 30. હા 26, 27 ને 28 આ ત્રણેય પ્રશ્ન હાલના તબક્કે હું તમને ઇન્ફોર્મેશન આપું છું, પણ એના ટોપિક આપણે ડિસ્કસ નથી કર્યા. વાદળો સફેદ રંગના દેખાવાનું કારણ પ્રકાશનું પ્રકીર્ણન છે. આકાશ બ્લુ દેખાય છે. વાદળો સફેદ દેખાય છે એના માટે પણ પ્રકીર્ણન જવાબદાર છે. આકાશ બ્લુ દેખાય છે, આકાશ બ્લુ દેખાય છે એના માટે પણ જાંબલી રંગનું વાદળી રંગનું વધુ પ્રમાણમાં પ્રકીર્ણન જવાબદાર છે. સૂર્ય ઉગતો કે આથમતો સૂર્ય લાલાશ પડતો દેખાય છે એના માટે પણ રાતા રંગનું ઓછું પ્રકીર્ણન થાય તે જવાબદાર છે. વાદળી રંગનું પ્રકીર્ણન વધારે થાય છે, રાતા રંગનું પ્રકીર્ણન ઓછું થાય છે. ભવિષ્યમાં શીખીશું. પણ તમને એવું પૂછાય કે આકાશ બ્લુ શા માટે દેખાય છે, તો લખવાનું કે ભાઈ આકાશ બ્લુ રંગનું દેખાવા પાછળનું કારણ વાદળી રંગનું વધુ માત્રામાં થતું પ્રકીર્ણન છે. સૂર્ય લાલાશ કેમ દેખાય છે, તો રાતા રંગનું ઓછું પ્રકીર્ણન થવાને કારણે. અને વાદળો સફેદ શા માટે દેખાય છે, તો પ્રકીર્ણનની ઘટનાને કારણે. વધારે સચોટ કહું તો મી પ્રકીર્ણનને કારણે. મી નામનો વૈજ્ઞાનિક હતો ગસ્તવ મી. એને કારણે એને જે પ્રકીર્ણન શોધ્યું એના કારણે વાદળો સફેદ દેખાય છે. પ્રકીર્ણન છે ને તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો તરંગ લંબાઈ વધારવામાં આવે તો પ્રકીર્ણનની અસર ઓછી થાય. ઘટે છે. એટલે ખરેખર તો પ્રકીર્ણન દરમિયાન પ્રકીર્ણન પામતા પ્રકાશની તરંગ લંબાઈની ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે તરંગ લંબાઈ વધે તો પ્રકીર્ણનની માત્રા ઘટે છે. ઓકે. પ્રકાશીય ઉપકરણની રિઝોલ્યુશન મર્યાદા. રિઝોલ્યુશન મર્યાદા એટલે રિઝોલ્યુશન કરવું એટલે છૂટા પાડવું. પ્રકાશીય ઉપકરણ વડે બે નજીક રહેલી વસ્તુઓને છૂટી પાડવાની ક્ષમતાને રિઝોલ્યુશન કહેવાય. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર આ એક ફાઇલ દેખાય છે? અવાજ નહીં આવતો. એટલે એક ફાઇલ દેખાય છે, જો તો મોબાઈલમાં સ્ક્રીન પર શું આ વ્યાખ્યા દેખાય છે? બે નજીક રહેલી વસ્તુઓને છૂટા પ્રતિબિંબો આપવાની ક્ષમતાને વિભેદન શક્તિ કહે છે. આ વ્યાખ્યા દેખાય છે? હા સર. છે. અને જો અહીંયા શું લખ્યું છે કે પ્રકાશીય ઉપકરણોમાં, જો આ દેખો તો પ્રકાશીય ઉપકરણમાં વિવર્તનની ઘટનાને કારણે નજીક રહેલી વસ્તુઓના પ્રતિબિંબ જોવામાં મુશ્કેલી પડે છે. એટલે કઈ ઘટનાને કારણે પ્રતિબિંબો છૂટા પડવામાં મુશ્કેલી પડે છે? કઈ ઘટનાને કારણે પ્રતિબિંબો છૂટા પડવામાં મુશ્કેલી પડે છે? વિવર્તન. વિવર્તનની ઘટના ચેપ્ટર નંબર 10 ની અંદર શીખવાની છે, ત્યારે વધારે સચોટ ખ્યાલ આવશે. પણ તમને અત્યારે તો એ વાતનો ખ્યાલ આવી ગયો હશે કે વિભેદન મર્યાદા ઉત્પન્ન થવાનું કારણ શું છે. રિઝોલ્યુશન મર્યાદા અથવા વિભેદન મર્યાદા ઉત્પન્ન થવા પાછળનું કારણ શું છે? કઈ ઘટના છે? વિવર્તન છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો અપ ટુ 30. Anybody wants to ask any question? 30 સુધીમાં. ચલો અપ ટુ 39. ચલો 39 અપ ટુ 39.
ચલો 38મો ક્વેશ્ચન 32. 32. ઓકે ઓકે ગુડ. ક્વેશ્ચનમાં થોડું કરેક્શન છે. નીચેનામાંથી કયા અરીસા માટે વ્યક્તિ પોતાની ઊંચાઈ કે તેના કરતા કે અને તેના એ એડ કરજો ને ક્વેશ્ચનમાં. એવો કયો અરીસો છે કે જેના વડે વ્યક્તિ પોતાની ઊંચાઈ કે તેના કરતા મોટું પ્રતિબિંબ જોઈ શકતો નથી? તો ચલો સમતલ અરીસા વડે તો કેવું પ્રતિબિંબ રચાશે? પોતાની ઊંચાઈ ઊંચાઈ જેટલું જ. એટલે સમતલ અરીસો તો નહીં આવે. મારે કેવો પ્રતિબિંબ રચવાનું છે? તેની ઊંચાઈ જેટલું પણ ના હોવું જોઈએ અને તેના કરતા મોટું પણ ના હોવું જોઈએ, એટલે નાનું જ પ્રતિબિંબ રચાય. એવો કયો અરીસો છે મિત્રો? બહિર્ગોળ અરીસો. હા. શું મિત્રો આપણે સાબિત કરેલું છે આ વસ્તુ? બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને નાનું જ હોય. શું એવું સાબિત કરેલું છે? આ જો ક્વેશ્ચન નંબર 15, એમાં સી દેખો, સી. અરીસાના સૂત્રની મદદથી સાબિત કરો કે બહિર્ગોળ અરીસા વડે રચાતું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા નાનું જ હોય છે. ઇઝ ધેટ ક્લિયર? તો મિત્રો Yes, sir. તમે રાખો ને તો હંમેશા પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને નાનું જ હોય બાય ડિફોલ્ટ. ગમે ત્યાં તમે વસ્તુ રાખો, પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને નાનું જ રચાય બહિર્ગોળ અરીસા વડે હંમેશા. એ કન્ફર્મડ છે. ઇઝ ધેટ ક્લિયર? Yes, sir. Is it understood? Okay, yes or no? Yes, sir. અહીંયા કરેક્શન છે કે તેના કરતા. અચ્છા, જો આ કે તેના કરતા ના લખ્યું હોત તો શું આન્સર આવત? આ કે તેના કરતા એવું ના લખ્યું હોત તો શું આન્સર આવત? સમતલ અરીસો. ના, તો સમતલે આવત અને બહિર્ગોળ પણ આવત, બંને આવત. ઓકે, તો બંને ઓપ્શન સાચા બની શકે. ઓકે, હા સર. Yes, sir. ચલો ક્વેશ્ચન નંબર 38 દેખો. ભૌતિક નામનો એક છોકરો સમતલ અરીસા પર તરફ 15 મીટર પર સેકન્ડના વ્યક્તિ દોડે છે. તો તેને તેના પ્રતિબિંબનો વેગ ખાલી જગ્યા અનુભવાશે. જો આવો ક્વેશ્ચન હોત તો જવાબ શું આવત? જો ક્વેશ્ચન મેં થોડોક ચેન્જ કર્યો તો હવે જવાબ શું આવે? અચ્છા, 30 આવે. પહેલા જે ક્વેશ્ચન છે ને એ પ્રમાણે વિચારીએ. પહેલા જે છે એમને વિચારીએ. પહેલા જે છે એ વિચારો કે ભૌતિક સમતલ અરીસા તરફ દોડી રહ્યો છે તો તેના પ્રતિબિંબનો વેગ કેટલો? તો સમતલ અરીસામાં એવું હોય કે વસ્તુનો જેટલો વેગ હોય ને એટલો જ પ્રતિબિંબનો હોય. તો વસ્તુનો વેગ 15 મીટર પર સેકન્ડ હોય તો પ્રતિબિંબનો પણ 15 મીટર પર સેકન્ડ જ હોય. પણ હવે મેં ક્વેશ્ચન થોડોક ચેન્જ કર્યો. ચલો હવે મેં આવું કર્યું તો હવે જવાબ શું આવશે? 30 આવશે. 30. તો 30 આવશે. કારણ કે ભૌતિક દોડતો હોય અને પ્રતિબિંબ પણ સામે દોડતું હોય 15 થી, તો ભૌતિકને કેટલો વેગ અનુભવાશે? હવે 30. 30 અનુભવાશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. તો મિત્રો એક વળી પાછી એક ખૂબ જ અગત્યની નોંધ હું તમને શીખવાડી રહ્યો છું. વળી પાછી એક બહુ જ મહત્વની અને મસ્ત વસ્તુ તમને શીખવાડવા છે. આમાં ક્વેશ્ચન તો 39 જ છે પણ બહુ સરસ મજાના શોર્ટકટ મેં તમને આજે શીખવાડ્યા. તો હવે એક અગત્યનો ટોપિક વળી પાછો. અરીસા વડે પ્રતિબિંબની ઝડપ. તો મિત્રો એક શોર્ટકટ સૂત્ર હું તમને શીખવાડું છું જે તમારે યાદ રાખવાનું છે. કદાચ મેં ભૂતકાળમાં વાત કરેલી છે પણ તો પણ કહી દઉં.
પ્રતિબિંબ ઝડપ પ્રતિબિંબની ઝડપ v image is equals to minus v object r upon 2u minus r નો વર્ગ. આ એક શોર્ટકટ છે જે તમારે યાદ રાખવાનો છે, જ્યાં vi તો ખ્યાલ આવી જ ગયો હશે કે પ્રતિબિંબ ઝડપ છે અને vo શું છે મિત્રો? વસ્તુ ઝડપ છે. મિત્રો આને તમે આ રીતે પણ લખી શકો, vi બરાબર ઋણ નિશાની એવું દર્શાવે છે કે પ્રતિબિંબ ઉલટી દિશામાં હશે. અને તમે f upon u minus f પણ લખી શકો, કારણ કે r બરાબર 2f લખો તો આવું પણ લખી શકો. એટલે આ શોર્ટકટ પણ સાચો. ને આવું ના લખવું હોય તો તમે આવું પણ લખી શકો, vo ઇન્ટુ મોટવણીનો વર્ગ. કારણ કે ફફુ હવે f માઇનસ u હોય કે u માઇનસ f હોય, વર્ગ જ છે ને. f માઇનસ u હોય કે u માઇનસ f હોય, વર્ગ જ છે. એટલે મોટવણીનો વર્ગ ઇન્ટુ vo પણ કરી શકો. આ પણ શોર્ટકટ સાચું. આ બધું જ સાચું. મિત્રો અરીસા વડે રચાતી મોટવણી તેના સ્થાન પર, વસ્તુના સ્થાન પર આધારિત છે, યુ પર આધારિત છે મોટવણી. પણ હા, સમતલ અરીસાની જો વાત કરતા હોય, બધા જ અરીસા માટે આ સૂત્ર સાચું. આ સૂત્ર બધા જ અરીસા માટે સાચું. આ સૂત્રો બધા જ અરીસા માટે સાચા છે. પણ જો પર્ટિક્યુલરલી તમે સમતલ અરીસાની વાત કરતા હોઈએ, સ્પેશિયલ કેસ, કે જો સમતલ અરીસો હોય તો મોટવણી બરાબર 1 થાય, અથવા બીજી રીતે વિચારીએ તો એની વક્રતા ત્રિજ્યા અનંત થઈ જાય. વક્રતા ત્રિજ્યા અનંત અથવા કેન્દ્ર લંબાઈ અનંત. તો આ ગમે તે કિંમત મૂકશો ને તો m બરાબર 1 જ થશે. તો એવા સંજોગોમાં તમે સમીકરણ 1 વાપરો, 2 વાપરો કે 3 વાપરો, બધામાં vi બરાબર માઇનસ vo જ થશે. એટલે પ્રતિબિંબ ઝડપ વસ્તુ ઝડપ જેટલી જ પરંતુ વિરુદ્ધ દિશામાં. પ્રતિબિંબ ઝડપ વસ્તુ ઝડપ જેટલી જ પરંતુ વિરુદ્ધ દિશામાં હોય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો મિત્રો બીજો કોઈ પણ અરીસો હોય તો પ્રતિબિંબની ઝડપ શોધવા માટેનું આ સૂત્ર છે. વસ્તુના સ્થાન પર આધારિત છે. જે તે સમયે વસ્તુ કયા સ્થાને છે તે સમયે પ્રતિબિંબની ઝડપ તમને આપે. ઇઝ ઇટ ક્લિયર? શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. So this is a interesting one. છેલ્લો ક્વેશ્ચન એવો છે કે ખતરારૂપ સિગ્નલ લાલ રંગનું શા માટે હોય? તેનું કારણ કે લાલ રંગનું પ્રકીર્ણન ઓછું થાય છે. એના માટે લાલ રંગનું પ્રકીર્ણન ઓછું થાય છે. પ્રકીર્ણન થવું એટલે માધ્યમમાં ફેલાવવું. પ્રકીર્ણન થવું એટલે માધ્યમમાં ફેલાવવું. લાલ રંગ છે ને માધ્યમમાં ઓછો ફેલાય એટલે આપણી આંખમાં મેક્સિમમ લાલ રંગ આવે, આપણી આંખમાં વધારે આવે. વાદળી રંગનું પ્રકીર્ણન વધારે થઈ જાય છે એટલે આપણી આંખમાં વાદળી રંગ ઓછો આવે પણ આકાશમાં ફેલાઈ ગયેલો હોય. એટલે વાદળી રંગનું પ્રકીર્ણન વધારે થાય એટલે આકાશ બ્લુ દેખાય. લાલ રંગનું પ્રકીર્ણન ઓછું થાય એટલે સૂર્ય કે ટ્રાફિક સિગ્નલ આપણને લાલાશ પડતો દેખાય. તો ખતરારૂપ સિગ્નલ લાલ રંગના એટલા માટે રાખવામાં આવે કે એનું પ્રકીર્ણન ઓછું થતું હોય છે. મિત્રો હવે હું તમને એક મસ્ત JEE-માં પૂછાયેલો ક્વેશ્ચન શીખવાડું છું. એકદમ જકાસ પ્રશ્ન. JEE-માં થોડા સમય પહેલા જ પૂછાયેલો ક્વેશ્ચન શીખવાડું છું. ટોપિકનું નામ છે મિત્રો આજનો લેક્ચર છે ને ફરજિયાતપણે હું લેક્ચર મૂકું ને ફરીવાર એને છે ને એકવાર રિપીટ કરજો અને જેટલા શોર્ટકટ વગેરે શીખવાડ્યા હોય એને લખી નાખજો. ખૂબ જ મહત્વનો છે. ટોપિકનું નામ છે ક્રાંતિ કોણ અને તરંગ લંબાઈ અર્થાત
રંગો વચ્ચેનો સંબંધ. મિત્રો આપણે જાણીએ છીએ કે ક્રાંતિકોણ સી હોય તો સાઇન સી બરાબર હવાના પતલા માધ્યમ તરીકે હવાનું માધ્યમ હોય તો સાઇન સી બરાબર 1/η લખાય. હા સર. તો એનો મતલબ એવો થયો કે સાઇન સી છે ને એ ઈટાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ક્રાંતિકોણ પણ ઈટાના વ્યસ્ત ચલનમાં હોય, કારણ કે પ્રથમ ચરણમાં સાઇન વધતું વિધેય છે. મેથ્સ વાળા આ વાક્યને સમજ્યા હશે, બાયોલોજી વાળાએ સમજી લેવું કે ભાઈ સાઇન સી ચલે જવાના પોનીટા તો સી પણ ચલે જવાના પોનીટા. મેથ્સ વાળા માટે પ્રથમ વિધેય ચરણમાં સી નું મૂલ્ય 0 થી 90 ની વચ્ચે હોઈ શકે, 90 થી વધારે. એટલે પ્રથમ ચરણમાં સાઇન એ વધતું વિધેય હોવાથી આવું લખી શકાય. મેથ્સ વાળા સમજ્યા હશે હું શું બોલ્યો, બાયોલોજી વાળાને ચિંતા નહીં. પરંતુ ઈટા ચલે છે બાજુ શું હતું? 1/λ. તો આના પરથી કહી પણ શકાય લેમ્ડા કે સી ચલે છે શું આવશે? પણ લેમ્ડા ના ના, ઈટા ચલે છે 1/λ લેમ્ડા લેમ્ડા લેમડા. એટલે લેમ્ડા થઈ જશે ને. તો એનો મતલબ કે લેમ્ડા જેમ વધારે તો આપેલા માધ્યમનો ક્રાંતિકોણ પણ વધે. તો લેમ્ડા રેડ સૌથી મોટો છે, તો રેડ રંગ માટે આપેલા માધ્યમનો ક્રાંતિકોણ સૌથી મોટો થશે. રેડ રંગ માટે ક્રાંતિકોણ સૌથી મોટો થશે. લેમ્ડા વાયોલેટ સૌથી ઓછો છે, તો આપેલા માધ્યમનો વાયોલેટ માટેનો ક્રાંતિકોણ સૌથી ઓછો થશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા 2016 ની અંદર JEE માં પૂછાયેલો પ્રશ્ન. JEE ની અંદર એવો પ્રશ્ન પૂછાયો હતો કે કોઈ ઘટ્ટ માધ્યમ છે, એ માધ્યમની અંદરથી સફેદ પ્રકાશનું કિરણ ગ્રીન લીલા રંગના ક્રાંતિકોણ જેટલા ખૂણે આપાત થાય છે. કિરણ છે ને એ સફેદ પ્રકાશનું કિરણ છે, પણ એ છે ને ગ્રીન એટલે કે લીલા રંગના ક્રાંતિકોણ જેટલા ખૂણે આપાત થાય છે. તો લીલા રંગના ક્રાંતિકોણ જેટલા ખૂણે આપાત થાય છે, તો લીલા રંગનું શું થાય મિત્રો? અહીંયા જે આપાત કોણ છે ને એક્ઝેક્ટ ક્રાંતિકોણ ઓફ ગ્રીન છે. તો સફેદ પ્રકાશમાં 7 કિરણો હોય, 7 રંગો હોય, એમાં ગ્રીન કલરનું શું થશે મિત્રો? આપાત કોણ એક્ઝેક્ટલી ક્રાંતિકોણ જેટલો છે, તો ગ્રીન કલરનું શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. ના, પૂર્ણ આંતરિક પરાવર્તન ના સમાંતર તકલીફ હોય. સપાટીને સમાંતર. એ સપાટીને સમાંતર થશે ગ્રીન કલર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ગ્રીન કલર જે છે ને એ સપાટીને સમાંતર છે, કારણ કે આપાત કોણ એક્ઝેક્ટલી ક્રાંતિકોણ જેટલો છે. એનાથી તો શું થાત? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો ગ્રીન કલર તો અહીંયા આવી જશે, પણ ક્વેશ્ચન JEE માં એવો હતો કે બીજા બધા રંગોનું શું થાય? જાની વાલી પીનારા 7 રંગો છે અહીંયા તો જાની વાલી પીનારા સફેદ પ્રકાશમાં તો બધા જ છે. બીજા બધા રંગોનું શું થાય એવો ક્વેશ્ચન હતો. શું બધા જ ગ્રીન સિવાયના બધા બહાર આવશે? શું અમુક ઉપર જશે? બધા અલગ અલગ ટાઈપના 4 ઓપ્શન હતા. તો વિચારો મિત્રો, અત્યારે આપાત કોણનું મૂલ્ય કેટલું છે? એક્ઝેક્ટલી કેટલું છે? ગ્રીન કલર ક્રાંતિકોણ જેટલું કેટલું છે? પીનારા 3 નું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. અને જાનીવા એનું અંદર સપાટીમાં જ રહેશે. ઓકે, તો હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળો અને પછી જવાબ આપો. હા, ક્વેશ્ચન એવો છે કે JEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે કે સફેદ પ્રકાશનું કિરણ લીલા રંગ માટેના ક્રાંતિકોણ જેટલા ખૂણે આપાત થાય છે. બસ. તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો? હવે
મને પેલા એમ કહો કે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટેની શરત શું છે? ક્રાંતિકોણ કરતા આપાતકોણ વધારે ક્રાંતિકોણ કરતા વધારે હોવો જોઈએ. આપાત કોણ ક્રાંતિકોણ કરતા મોટો હોવો જોઈએ, હા કે ના? હા. હવે જાની વાલી પીનારા, હવે આપણો જે આપાત કોણ છે એ પીળા રંગના ક્રાંતિકોણ જેટલો છે. આપણો આપાત કોણ લીલા રંગના ક્રાંતિકોણ જેટલો છે. હવે મિત્રો આ પીનારા માટે છે ને લેમડા વધારે છે. લેમડા પીનારા કરતા વધારે, લીલા કરતા વધારે છે. પીનારાનો પીનારા માટે લેમડા વધારે છે. કોના કરતા? લીલા કરતા. તો લેમડા વધારે હોય તો પીનારા માટે ક્રાંતિકોણ પણ વધારે થશે. વધારે. પીનારા માટે આપેલા માધ્યમનો કોણ વધી જશે. તો ક્રાંતિકોણ આપેલા માધ્યમનો ક્રાંતિકોણ વધારે થશે. તો આપણો આપાત કોણ જે છે એ લેસ ધેન સી થશે કે ગ્રેટર ધેન સી થશે? ગ્રેટર ધેન. અલા ક્રાંતિકોણ મોટો થઈ ગયો લેસ ધેન. તો આપણો આપાત કોણ ક્રાંતિકોણ કરતા ઓછો થશે ને. પીનારા માટે ક્રાંતિકોણ આપેલા માધ્યમનો ક્રાંતિકોણ મોટો છે અને આપણો આપાત કોણ તો ફિક્સ્ડ જ છે બધા માટે. આપણો આપાત કોણ તો ફિક્સ્ડ જ છે, પણ પીનારા માટે માધ્યમનો ક્રાંતિકોણ મોટો છે. તો આપણો આપાત કોણ નાનો હશે. તો પીનારાનું શું થાય? વક્રીભવન. વક્રીભવન થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન ના થઈ શકે. એટલે જે પીનારા છે, સરબત પીનારા જે છે એનું વક્રીભવન થશે. માત્ર વક્રીભવન થશે અને red, this one will be the red. ઓકે, આ સમજ્યા મિત્રો? એટલે રેડ, ઓરેન્જ અને યલો બાર આવશે. ઇઝ ઇટ ક્લિયર? પણ મિત્રો જાનીવા માટે શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. જાનીવા માટે લેમડા ઓછો છે લીલા કરતા. તો જાનીવા માટે લેમડા ઓછો હોય તો આપેલા માધ્યમનો ક્રાંતિકોણ પણ શું થશે? ઓછો થશે. તો ક્રાંતિકોણ ઘટી ગયો તો આપણો આપાત કોણ ગ્રેટર ધેન ક્રાંતિકોણ મોટો થઈ જાય. તો પછી એ બધાનું શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. એ બધાનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો એ બધા પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે. તો મિત્રો એ બધા જ કિરણો પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે અને એ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે બધા જ, તો એ બધા પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે. તો એ બધાનું શું થશે મિત્રો? ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ જાંબલી, નીલો અને વાદળી આ 3 કલર પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે. બાકીના 3 કલર ઉપર જશે, વક્રીભવન પામશે. અને ગ્રીન એક્ઝેક્ટલી બે માધ્યમને જોડતી સપાટીને સમાંતર થશે. શું આ આખી ચર્ચા સમજ પડી મિત્રો? હા હા સર. સર. અદ્ભુત છે ને? મસ્ત છે ને? જબરજસ્ત છે. મસ્ત. તો મિત્રો આ ચેપ્ટર આજે ખૂબ જ સરસ મજાની વાત આપણે કરી. ઘણા બધા સારા ચોક્કસ છે. કર્યા. આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. આજનો લેક્ચર શક્ય હોય તો ફરીવાર યુટ્યુબમાં દેખજો, આપણા એપ્લિકેશનમાં.
અને જેટલા હું સ્ક્રીનશોટ મોકલાવું છું એ બધા સ્ક્રીનશોટ સારી રીતે સમજપૂર્વક આપણા નોટ્સની અંદર લખી નાખજો. JEE નીટની અંદર ખૂબ જ કામની વાત છે. તો આજની ચર્ચા અહીંયા આગળ મિત્રો ખતમ કરી રહ્યા છીએ. થેન્ક યુ. કોઈને કંઈ પૂછવું છે મિત્રો?